નમસ્કાર મિત્રો, હું છું આપનો યુગરાજ ભવાન અને આજે એક સરસ મજાના એક્ટર આપણને મળ્યા છે કિમીબેન જાદવ. તો આજે એમને મળીને એક મીઠી વાતચીત કરવી છે અને ટૂંક જ સમયમાં એક નવું પિક્ચર એમનું રિલીઝ થયું છે અને તાજેતરમાં સરસ મજાનું લોકોએ વધાવ્યું છે. એ પિક્ચરના પ્રોમો વિશે પણ વાત કરવી છે, પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો સાથ અને સહકાર જે મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ કિમીબેન જાદવને. જય માતાજી. જય માતાજી. ખરેખર તમને મળીને આજે આનંદ થયો છે, કારણ કે એક આજે તમારું એક સરસ મજાનું પિક્ચર આજે રિલીઝ થયું છે અને ઘણા બધા સિનેમા ઘરોમાં લોકો આજે જોતા થઈ ગયા છે, સારા એવા રિસ્પોન્સ મળ્યા છે અને એ પિક્ચરમાં તમે કેરેક્ટર કર્યું છે. તો પ્રથમ તો તમારી જર્ની વિશે આપણે થોડું જાણીશું, તો મારા દર્શકોને તમારો પરિચય એક ટૂંકો આપો. જય માતાજી મિત્રો, હું છું એક્ટર કિમી જાદવ અને મેં આ મારો ન્યાય મૂવીમાં એક દુલ્હનનો રોલ કર્યો છે અને અત્યાર સુધીમાં મેં આલ્બમ સોંગમાં પણ કામ કરેલું છે અને આવું નાનું મોટું હું મૂવીમાં બી કામ કરું છું. અને આ મારો ન્યાય મૂવીમાં મને કામ કરવા મળ્યું અને આજે ઓન સ્ક્રીન પર મને આવવા મળ્યું એનો મને બહુ જ ગર્વ છે. ખૂબ સરસ. હા, કારણ કે તમને મળવાનું માધ્યમ, તમારો પ્રોમો કરવાનું માધ્યમ મારા જાણીતા એવા મિત્ર હુસેનભાઈ, એમના દ્વારા તમને આજે મને મળવાનો મોકો મળ્યો છે, તો એમને પણ થેન્ક યુ કહીશું આપણે, કારણ કે મારા ખૂબ જ નજીકના મિત્ર છે. બરાબર છે. તો બેન, કેટલા સમયથી તમે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇન્વોલ્વ છો? હું લગભગ 3 કે 4 વર્ષથી હું ઇન્વોલ્વ છું. બરાબર. કેમ કે હજી મારી ઉંમર બી નાની જ છે, મારી 22 રનિંગ છે, પણ માને છે ને મારા ઘરના ફેમિલીએ મારો ફૂલ સપોર્ટ કર્યો છે કે તને જે પણ ઇન્ડસ્ટ્રીમાં તને રસ હોય તેમાં તું કાર્ય કરી શકે છે. તો મેં કીધું મારે આલ્બમ સોંગમાં કામ કરવું છે, તો ધીમે ધીમે મેં આર્ટિસ્ટમાં, હવે મારી ઈચ્છા છે કે હું સિંગિંગ બી કરું. ક્યા વાત. હા, એટલે મારો એ વિચાર છે કે હું ધીમે ધીમે પ્રેક્ટિસ કરીને આગળ વધી શકું, કે જેથી આપણા ઘરનું નામ રોશન થાય અને મારા માતા પિતાનું નામ રોશન થાય. ખૂબ સરસ, ખૂબ ઉમદા તમારા વિચારો છે અને ખૂબ સારી સોચ છે તમારી, અને 100% હું તો પ્રભુને પ્રાર્થના કરું કે હજુ પણ એક મોટું નામ બનાવો અને લોકો તમને ઓળખતા થાય, લોકોના હૈયે, લોકોના મોઢે એક કિમી જાદવ એવું નામ લોકો સુધી પહોંચે. તો બેન, સરસ મજાનું તમારું કેરેક્ટર હતું, કારણ કે મેં પણ ફિલ્મ નિહાળી છે અને તમારું કેરેક્ટર મને ખરેખર મજા આવી ગઈ, કારણ કે એક ટેલેન્ટ એમાં તમે બતાવ્યું છે. તમારું જે તમારું કહેવાય કે અંદરથી તમારું જે કેરેક્ટર છે એ તમે બહાર લાવ્યા છો. અને ખરેખર, કારણ કે આ કેરેક્ટરો કરવા માટે લોકો ઘણી બધી મહેનત કરતા હોય છે, ઘણો બધો અનુભવ કરતા હોય છે, છતાં પણ નથી કરી શકતા, પણ તમે તો સરસ મજાનું કેરેક્ટર કર્યું છે. અને જેમ વાત કરી તમે કે સારા પિક્ચરો તમે સાથે સાથે શોર્ટ ફિલ્મો પણ કરી છે અને એ પહેલા પણ ઘણા બધા કામ કર્યા છે. તો કેટલા ફિલ્મો કર્યા છે અંદર ટૂંકમાં? હજી 2-3 ફિલ્મોમાં મેં કામ કર્યું છે, પણ ફર્સ્ટ ટાઈમ મેં મારો ન્યાય મૂવીમાં મેં આજે ફૂલ ઓન સ્ક્રીન પર મેં ખુદે જોઈને મને બહુ જ ગર્વ અનુભવે છે. વાહ વાહ વાહ, ખૂબ સરસ. તો દર્શકોને શું કહેશો જરા આ ફિલ્મ વિશે? હા, એટલે જ્યારે હું આ જે પિક્ચરની સ્ટાર્ટિંગમાં શૂટિંગ થતું હતું ને, ત્યારે એવા અમારા કેમેરામેન કાંતિભાઈ કાલરિયા છે, એટલે મારા રિલેટિવ બી છે, એમના રેફરન્સથી અમે ગયા હતા. ત્યારે જે જયભાઈ ચૌધરી છે ડિરેક્ટર ને રાઇટર, એમના જોડે મુલાકાત થઈ, પણ ત્યારે એમને મને આ રોલ મને એમ એક્સપ્લેન કર્યો કે તમારે આ રોલ કરવાનો છે, પણ તમે આમાં કેવું, તમે બહારથી બધું સાંભળો તો એને તમે એમ કહેશો કે ના ના ના, પણ તમે એને ડીપમાં જશો તો કે આ કામ કરવું જ છે. એટલે મને એમ થયું કે આમાં કોઈ આપણે રિયલ તો છે એની વસ્તુ, જે છે શૂટિંગ છે, કે પછી તમે પછી પત્નીનો રોલ કરો કે પછી માનો રોલ કરો, બધાને ખબર જ છે કે તમે એવું દરેક રોલ કરી શકે એનું નામ કલાકાર. હા, એટલે મને પહેલા એમ મનમાં એમ થયું કે પહેલા મારી ફેમિલી વાળાને પૂછવું કે હું આ રોલ કરું કે સ્ત્રી પર જે અત્યાચાર થઈ રહ્યો છે, પણ પછી મને એમ મનમાં એમ થયું કે ના, જે કલાકાર છે ગમે તે રોલ કરી શકે છે, તો જ એનું નામ કલાકાર કહેવાય. જો કલાકાર ના પડે કે હું આ ના કરી શકું, તો પછી એ શું નામ કલાકાર? ખૂબ સરસ. એટલે પછી મને એમ મનમાંથી વિશ્વાસ થયો કે ના, હું આ કામ કરી શકીશ. અને પછી મેં આ રોલ ભૂમિકા ભજવી છે અને મને આ કેરેક્ટર ભલે જે લોકોને લાગે પણ મને બહુ ગમ્યું છે અને મને આ મૂવીમાં ન્યાય પણ મળ્યો છે.
કારણ કે એક લોકો સુધી એક સંદેશ પહોંચાડવાનું કામ કર્યું છે તમે. કારણ કે જે એક્ટિંગ હોય છે એમાં રિયાલિટી કશું હોતું નથી. લોકો સુધી સંદેશો પહોંચાડવાનો દુનિયામાં આવું બધું થતું હોય છે, આવા નરાધમ લોકો હોય છે, તો એના માટે બચવા માટે લોકો સુધી એનો સંદેશો પહોંચે, એનો અંત થાય અને આપણને આ સંદેશ આપે છે, અને એ તમે કામ કર્યું છે. ખૂબ સરસ. અને મારું તો એવું કેવું છે તે કે હજુ પણ તમારી ખૂબ જ પ્રગતિ થાય. બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન. અહીંયા તમારી આ ફિલ્મથી તમારી સફળતા શરૂ થાય એવું પ્રભુને પ્રાર્થના કરું છું. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું પોડકાસ્ટ થઈ રહ્યું છે, તમારું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે. કારણ કે હું તો તમને પ્રથમવાર મળ્યો છું, પણ ખરેખર જૂની મુલાકાત એવું લાગે છે. કારણ કે એક સરસ મજાનું કેરેક્ટર તમે નિભાવ્યું છે. તમારો સ્વભાવ પણ સારો છે. તમારું જે કહેવાય કે તમારો ભાવ આજે લોકો સુધી તમે એક હળીમળીને રહો છો. તો મિત્રો ખરેખર જાણવા અને માણવા જેવા કલાકાર છે કિમીબેન જાદવ. અને આજે મને તો ફર્સ્ટ ટાઈમ મળ્યા છે, પણ ખરેખર ખૂબ જ મજાના આર્ટિસ્ટ છે. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો જે હજુ સુધી લોકો સુધી પહોંચ્યા નથી એવા લોકોને હું તમને મળાવી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી કિમીબેન જાદવ અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. થેન્ક યુ.